તારીખ 4/4/2024 ગુરુવારના રોજ રસુલપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે નૂતન પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં લોકો અને મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને વાજતે ગાજતે બંને બાપુ અને ભુવાજીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રવેશ દ્વાર સ્વર્ગસ્થ શંકરભાઈ રામાભાઈ રબારી એ રાખવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન વાળીનાથ મંદિર તરગના પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ ગિરિજી બાપુ અને વજવાડાના રામજી મંદિર ટીંટોડાના પરમ પૂજ્ય મહંત શ્રી લખીરામ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગમાં ભુવાજી અને નિવૃત્ત મામલતદાર શ્રી શકરાભાઈ રબારી, શેખ વડ ભુવાજી શ્રી લલ્લુભાઈ સોનખડ અને ભુવાજી શ્રી વડદેવભાઈ ઇન્દ્રોડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગમાં લોકો અને મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને વાજતે ગાજતે બંને બાપુ અને ભુવાજીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મહંતશ્રીઓ અને ભુવાજીશ્રીઓને બગીમાં બેસાડીને ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં તમામ ગ્રામજનો અને મહેમાનો જોડાયા હતા. આ પ્રવેશ દ્વારનું નામ શ્રી હેમરાજભાઈ રબારી GILR ના પિતાશ્રી સ્વર્ગસ્થ શંકરભાઈ રબારીનું નામ આપવામાં આવ્યું છે, જેના અનુસંધાને રખાયેલ આ ઉદ્ઘાટન કાર્યક્રમની સંપૂર્ણ સૌજન્ય દાતા શ્રી હેમરાજભાઈ રબારી છે. વિવેકસિંહ જનાદેશ, સુરત.